હવે એક વસ્તુ બધા સમજી લો, આપણે જે ખાઈએ છીએ એ અગત્યનું નથી, આપણે જે પચાવીએ છીએ તે અગત્યનું, આપણે જે કમાઈએ છીએ તે અગત્યનું નથી, આપણે જે બચાવીએ છીએ એ અગત્યનું. એવી જ રીતે આપણે જે વાંચીએ છીએ એ અગત્યનું નથી. મેં જોયું છે ઘણા છોકરાઓ કે મેં આજે 10 કલાક વાંચ્યું, પેલો કે 14 કલાક વાંચ્યું, 15 કલાક વાંચ્યું, અને ઘણા છોકરાઓ મેં જોયું સપ્લિમેન્ટરી આમ ભરાભર બીજી લાવો ત્રીજી લાવો, પેલા બીજા બધા છોકરા ગભરાઈ જાય કે આણે 10 સપ્લિમેન્ટરી ભરીને આપણે તો માંડ એક ભરી. પરંતુ સમજી લો, તમે વાંચો છો કેટલા કલાક એ અગત્યનું નથી, તમે એમાંથી શું યાદ રાખી રહ્યા, તમે શું લખો છો, આડું અવડું ગોળ ગોળ જે પ્રશ્નો હોય એનો જવાબ ગોળ ગોળ એકના એક જુદા જુદા વાક્યો લખો, એની બદલે મુદ્દાસર જવાબ 2 જ વાક્યમાં લખો, પણ જો સાહેબને લાગે કે ના જે જોઈતું હતું એ આન્સર મુદ્દો આમાં આવી ગયો તો તમને પૂરા માર્ક મળશે. પણ પેલા ગોળ ગોળ લખેલા 10 સપ્લિમેન્ટરી ભરેલા, પછી ઘેર આવીને પાછા કે મમ્મી મેં તો 10 સપ્લિમેન્ટરી લખીને હું તો માંડ પાસ થયો, પેલો બાજુવાળો 90% લાવ્યો, 1 સપ્લિમેન્ટરી માંડ ભરી. કેટલી સપ્લિમેન્ટરી ભરો છો એ જરૂરી નથી, તમે મુદ્દાસર જવાબ કેટલા આપી રહ્યા છો, મૌખિક પરીક્ષામાં કેટલા જવાબ અગત્યના મુદ્દાથી ટૂંકમાં આપી રહ્યા છો એ જરૂરી.